નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 દિલ્હી સલ્તનત ભણીશું. આપણે પાઠ 2 તરફ આગળ વધીએ તે પહેલાં આપણે પાઠ 1 તરફ નજર કરી લઈશું. તો પાઠ 1માં આપણે જોયું તો ભારતમાં 2 વિભાગ હતા, એક ઉત્તર ભારત અને એક દક્ષિણ ભારત. ઉત્તર ભારતમાં રાજા હર્ષવર્ધનનું શાસન હતું. તેના મૃત્યુ પછી ઉત્તર ભારત એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું. એટલે કે જે ઉત્તર ભારત હતું તે આખું એક સમગ્ર શાસન હતું જ્યાં હર્ષવર્ધનનું, ત્યાં અલગ અલગ નાના સ્વતંત્ર રાજ્યો થઈ ગયા. તેવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ પુલકેશી બીજો હતો, જેના મૃત્યુ પછી એ દક્ષિણ ભારતના પણ રાજ્યો નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા. એટલે કે નાના નાના રાજ્યો સ્વતંત્ર થઈ ગયા. હવે આપણે જોઈશું દિલ્હી સલ્તનત, એટલે કે દિલ્હીમાં કયા કયા રાજાઓ આવ્યા હતા, કયા કયા રાજાઓએ શાસન કર્યું હતું, કયા કયા વંશ આવ્યા હતા. જેમાં જોઈએ તો પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું, એટલે કે જ્યાંથી વેપાર થતો હતો. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1206થી 1526 દરમિયાન જેટલા પણ શાસકોએ દિલ્હી ઉપર શાસન કર્યું તે શાસકોને સુલતાન અને જે શાસનકાળ હતો તેને સલ્તનત તરીકે ઓળખવામાં આવતું હતું. આ શાસકો મજબૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે પાઠમાં વિજયનગર અને બહામની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં સૌપ્રથમ વંશ હતો ગુલામ વંશ. તેનો સમયગાળો હતો ઈસવીસન 1206થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ અને શહાબુદ્દીન ઘોરી આ બંનેનું યુદ્ધ થયું, જેમાં શહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે માલમુદ વંશનો હતો. માત્ર 5 જ વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી તેનો જ ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ એ દિલ્હીની ગાદીએ આવ્યો હતો. તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવી ચહેલગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્ક અમીરોના દળની તેણે રચના કરી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. એટલે કે પહેલાં રાજધાની લાહોર હતી, જેને દિલ્હી રાજધાની બનાવી હતી. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. એટલે કે શરૂઆત કોણે કરી હતી? તો શહાબુદ્દીન ઘોરીએ, બરાબર. ત્યારબાદ કુતુબુદ્દીન ઐબક આવ્યો હતો. પણ ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ખરો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. પોતાનો એક પણ પુત્રને સુલતાન ન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. અહીંયા તમે જોઈ શકો છો સુલતાન રઝિયા બેગમ, બરાબર, જેને સુલતાના તરીકે ઓળખવામાં આવે છે, જે ઇલ્તુમિશની પુત્રી હતી.
જ્યારે ઇલ્તુમિશને પોતાના એક પણ પુત્રો રાજા બનાવવાને યોગ્ય લાગ્યા નહીં, ત્યારે તેણે પોતાની પુત્રી રઝિયાને એક રાજાની ગાદી ઉપર બેસાડી હતી. તેના ઘણા બધા વિરોધીઓ પણ હતા, પરંતુ તેનામાં શાસન કરવાની આવડત હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધારે કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. અમીરોની સત્તા લાલસા પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં, કારણ કે તે એક મહિલા હતી માટે. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન એ સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. બરાબર, એટલે કે ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? તો કુતુબુદ્દીન ઐબક. ત્યારબાદ શાસન ઉપર કોણ આવ્યું? તો તેનો જ ગુલામ ઇલ્તુમિશ. ઇલ્તુમિશના અવસાન બાદ તેની પુત્રી રઝિયા બેગમ આવ્યા. રઝિયા બેગમના અવસાન બાદ તેનો ભાઈ નાસિરુદ્દીન આવ્યો. નાસિરુદ્દીનના અવસાન બાદ ત્યાં તેનો ગુલામ ગિયાસુદ્દીન બલબન આવ્યો. બરાબર, અને ત્યારબાદ ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે જોઈશું ખલજી વંશ, જેનો સમયગાળો હતો ઈસવીસન 1290 ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એટલે કે પોતાનું સામ્રાજ્ય વધાર્યું હતું. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી, કે જેથી પોતાનું સૈન્ય અલગ દેખાઈ આવે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન એટલે કે સંગ્રહ જે કરતા હતા એ સંગ્રહ કરવાનો બંધ કરાવ્યો જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. કોણે કર્યા હતા? તો અલાઉદ્દીન ખલજીએ. અલાઉદ્દીન ખલજીના બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજ્યવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલુક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલુક હતો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. હવે જોઈએ આપણે તુગલુક વંશ ઈસવીસન 1320 ઈસવીસન 1414, જેનો સમયગાળો હતો. તુગલુક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા
એ ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો હતો. ફિરોઝ શાહ તુગલુકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું ઈસવીસન 1398-99, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલુક સત્તા મર્યાદિત બની ગઈ, એટલે કે એનો અંત આવી ગયો. ત્યારબાદ છે સૈયદ વંશ, જેનો સમયગાળો ઈસવીસન 1414થી ઈસવીસન 1451, અને લોધી વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526. તુગલુક વંશના શાસનના અંત બાદ ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદી એ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. એટલે કે વિદ્યાર્થીઓ, ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું, જે કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરની જીત થઈ, જે અફઘાન સરદાર કહેવાતો હતો. અને એ બાબરની જીત થયા પછી દિલ્હી ઉપર મુગલ વંશની સ્થાપના થઈ હતી. હવે આપણે જોઈશું કે સલ્તનત કાળમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એટલે કે શાસન કઈ રીતે થતું હતું. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ એ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે રાજાને કેન્દ્રમાં ગણવામાં આવતો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ પરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. વિદ્યાર્થીઓ, અહીંયા સર્વોપરી કોને ગણવામાં આવતો હતો? જે સુલતાન હતો તે, જે રાજા હતો તેને. અને એનું જે મંત્રીમંડળ હતું એ એની મદદે આવતું હતું, પરંતુ એ મંત્રીમંડળ, અધિકારી, આ બધાની નિમણૂક કોણ કરતો હતો? રાજા. જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો અધિકારીઓ છે, કોઈ લોકસભાના કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ જે શાસન કરે છે તેને ચૂંટણી દ્વારા આપણે એને ચૂંટીએ છીએ, એટલે કે વ્યક્તિને આગળ લાવીએ છીએ. જ્યારે સુલતાન સમયમાં શું હતું? સલ્તનત સમયમાં કે રાજાને સર્વોપરી ગણવામાં આવતો હતો અને રાજા જે કે તે જ કાર્ય કરવામાં આવતું હતું. આ શાસન વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચાયેલી હતી. એક કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. કેન્દ્રીય શાસન આપણે જોઈશું તો સુલતાન પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી એ વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. એટલે કે એ વખતે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ વ્યક્તિઓને વહેંચવામાં આવતા હતા, જેથી રાજાનું જે પણ કાર્યભાર છે એ સરળતાથી થઈ શકે. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. તમને ખ્યાલ તો હશે જ કે ટપાલી છે એ શું કામ કરે છે? ટપાલ વહેંચવાનું. તો આ બધી વ્યવસ્થા ક્યારથી થઈ હતી? તો સુલતાન સમયમાં થઈ, જેની આપણે શરૂઆત કહેવામાં આવે છે. જ્યારે અત્યારે ટપાલ જેવું કંઈ હોતું નથી, કારણ કે અત્યારે
કઈ સગવડ આવી ગઈ છે? મોબાઈલની. આપણને કોઈ પણ મેસેજ જો ઝડપથી પહોંચાડવો હોય તો આપણે ટપાલ થ્રુ પહોંચાડીએ તો એ સમય લે છે. જ્યારે મોબાઈલ થ્રુ આપણે કોઈ પણ મેસેજ પહોંચાડવો હોય તો આપણે ફટાફટ પહોંચાડી શકીએ છીએ. એટલે કે જે ટપાલ પદ્ધતિ હતી એની શરૂઆત એ વખતમાં થઈ હતી. પછી છે પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવે. બરાબર? એટલે કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું, લોકો પાસેથી જમીન મહેસૂલ જે કર આપણે કહીએ છીએ તે કર એકઠો કરવાનો અને એમાંથી જરૂર પડે તો એ જે કર હોય એ સુલતાનને પણ આપવાનો અને એમાંથી જે લશ્કર વસાવવામાં આવ્યું હોય તો એ લશ્કરને લશ્કરી મદદ પણ રાજાને કરવામાં આવતી હતી. પછી છે સ્થાનિક શાસન. તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા હતા. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. એટલે કે અત્યારે જેમ આપણે સ્થાનિક શાસન હોય તો આપણે ગામ કહીએ છીએ. બરાબર? તો એ વખતે પણ આ જ રીતે વ્યવસ્થા હતી, પણ તેને શીખ અથવા પરગણા કહેવામાં આવતા હતા. અને જે ગામનો જે વહીવટી હોય, મુખી હોય, બરાબર, તે જ આ બધું શાસન કરતો હતો. હવે વિદ્યાર્થીઓ, આગળનું જે પાઠ છે તે આપણે પછીના વિડીયોમાં જોઈશું. આ વિડીયોની સાથે તમને PDF મોકલવામાં આવે તે તમારે લખાણ SST નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.